અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના હિંડોરણા ગામે રામજી મંદિરના પટાંગણમાં ગૌ સન્માન મહાન અભિયાનના ઉદ્દેશ સાથે ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે તે હેતુ સાથે સાધ્વી બહુલા ગોપાલ સરસ્વતી માતાજીના અધ્યક્ષસ્થાને એક બેઠક બોલાવવામાં આવી, જેમાં હિંડોરણા ગામના રાજુલા શહેરમાંથી આજુબાજુના વિસ્તારમાંથી લોકોએ બહોળી સંખ્યામાં હાજરી આપી, જેમાં આવનારા સમયમાં ગાય માતાની રક્ષા કેવી રીતે થાય, ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો કેવી રીતે મળે તેની યોગ્ય માર્ગદર્શન ગોપાલાનંદ સરસ્વતીજીએ આપ્યું હતું। હાર્દિક ગિરિબાપુએ પણ યોગ્ય માર્ગદર્શન આપ્યું, જેમાં રાજુલા પૂર્વ ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર દ્વારા અગત્યની બાબતોને ધ્યાનમાં રાખી સૂચન કરવામાં આવ્યું। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ અજયભાઈ વાળા, વિશ્વ હિન્દુ પરિષદ વિનુભાઈ મિસ્ત્રી, યુવરાજભાઈ ચાંદુ, ઘનશ્યામભાઈ લાખોત્રા, ઇરફાનભાઈ ગોરી સહિતના અલગ અલગ સંસ્થાઓમાંથી લોકો હાજર રહ્યા। રિપોર્ટર કાળુસા કનોજિયા, જાફરાબાદ, अमरेली। मैं सभी मुसलमानों को बुरा नहीं मानता, 100 में से 2 अच्छे भी होते हैं। कई जगह गौशालाओं में मुसलमान भी कमेटियों में हैं, वो भी सेवाएं दे रहे हैं, लेकिन एक समाज जो लगातार गाय माता के वध के पक्ष में खड़ा था, उन्होंने देखा कि अब भारत में गौ हत्या तो बंद होके रहेगी। ये लोग जिस तरीके से उठ के खड़े हुए हैं, ये काम तो होगा ही, जब होगा ही तो हम क्यों बुरा बने। तो सारे कहने लगे बिल्कुल गौ हत्या बंद होनी चाहिए, हम पक्ष में हैं, ये तो करना ही चाहिए। આ કાર્યમાં 50,000 તો આપણે લક્ષ્ય, પણ મને એવું લાગે છે કે 1 લાખ સિગ્નેચર થવામાં આપણને કોઈ રોકી ન શકશે, એટલો મને સાહેબ પાસેથી લેવાના છીએ, બરોબર। અને સાહેબ આપણને પૂરો સહયોગ આપશે। હવે આગળના જો આપણને ઉદ્બોધનમાં સાહેબને પ્રાર્થના કરશું કે તમે અમને થોડાક 2 મિનિટ થોડુંક લાભાન્વિત કરો। એક જ મુદ્દા માટે જેઓ લડી રહ્યા છે અને આપણા બધા વચ્ચે જ્યારે આવ્યા છે ત્યારે આપણા બધા માટે ગૌરવની વાત છે। स्वामी जी, हम आपको इतना बोलेंगे कि हम तो यादव है, अहीर है, वैसे तो सबकी जिम्मेदारी है, लेकिन भगवान कृष्ण जिस वंश में हुए हैं, यदुवंश है, उस वंश में हमारा आना हुआ है, तो विशेष रूप से हमारी जवाबदारी है। ज़्यादा कुछ नहीं कहूँगा कि तन मन धन से जो भी कुछ करना है वो करेंगे। बापू जितने भी कार्यक्रम बड़े बड़े होते हैं, मैं तो एक बात मैं ज़रूर रखना चाहता हूँ कि अगर गाय को बचाना है और आगे जाना है तो हमारी जिम्मेदारी क्या है, जो आपने भी बहुत अच्छी तरीके से इस पॉइंट को लिया है, इस मुद्दे को लिया है, तो मैं भी कहना चाहता हूँ कि कम से कम एक गाय हिंदू का जिक्र रखे, तो मुझे लगता है कि ये दूसरे अभियान में जाने की ज़रूरत नहीं पड़ेगी। अगर अपने घर में एक है तो सबके घर में एक है। और जिस प्रकार की आंकड़े की चिंता आपने जो